છોલે ચણા બનાવવા માટે મેં અહીં 1 કપ કાબુલી ચણાને ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા. હવે તેને કુકરમાં એડ કરી 4 વિસલ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું સાથે તમાલપત્ર, એલચી અને તજ ઉમેરી લઈશું. ઢાંકણ બંધ કરીને 4 વિસલ કરી લઈશું. હવે મસાલા પેસ્ટ બનાવવા માટે એક પ્લેટમાં કાશ્મીરી મરચું, તીખું લાલ મરચું, હળદર, ધાણા જીરું, આમચૂર પાવડર, છોલે મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી પેસ્ટ બનાવી લઈશું. તો અહીં પેસ્ટ બનીને તૈયાર છે. હવે એક પેનમાં તેલ ગરમ કરી લઈશું. જીરું અને હિંગ સાંતળી લઈશું. સાથે તજ, તમાલપત્ર અને લવિંગ ઉમેરી દઈશું. જીરાનો કલર બદલાય એટલે તેમાં ડુંગળીની ગ્રેવી ઉમેરી સાતળી લઈશું. આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. સાથે ટામેટાની ગ્રેવી અને ઉપરથી મીઠું ઉમેરી સાતળી લઈશું. તેલ છૂટું પડે એટલે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી દઈશું. ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. ઢાંકીને 2 મિનિટ ચડવી લઈશું. 2 મિનિટ પછી બોઇલ કરેલા કાબુલી ચણા ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે પંજાબી સ્ટાઇલ છોલે ચણા. એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો.